વાપીમાં વહેલી સવારે ટ્રેનની અડફેટે એક જ પરિવારના 3 સભ્યો મોતને ભેટતા અરેરાટીના દ્રશ્યો સર્જાયા હતા. વાપીમાં આજે વહેલી સવારે ટ્રેનની અડફેટે એક જ પરિવારના 3 વ્યક્તિઓ કપાઈ જવા પામ્યા છે. વિગતો પ્રમાણે આજે સવારે શટલ ટ્રેન મારફતે વાપીના હનુમાન મંદિર પોસ્ટ ઓફિસની પાછળ હળપતિ વાસમાં રહેતા હળપતિ પરિવારના 28 વર્ષીય અને મંદબુદ્ધિના એક જુવાન દીકરા જતીન કાળીદાસ હળપતિને સારવાર અર્થે નવસારી હોસ્પિટલ સ્થિત લઈ જવા માટે માતા મંજુબેન અને મામા નટુભાઈ હળપતિ નીકળ્યા હતા. જ્યારે સ્ટેશન પર પહોંચી મામા અને માતા ટિકિટ બારી પર ટિકિટ લઈ રહ્યા હતા ત્યારે મંદબુદ્ધિના યુવાન દીકરો જતીન અચાનક રેલવે ટ્રેક ઉપર કૂદી જતા સ્ટેશન પરના લોકોએ હોહા કરી મૂકતા પોતાનો દીકરો ટ્રેક પર કૂદવાની વાત મળતા જ માતા અને મામા એને ઉપર ખેંચવા માટે ટ્રેક ઉપર ઉતરી આવ્યા. તે અરસામાં જ સુરત તરફ ડાઉન ટ્રેક ઉપર જઈ રહેલી એક માલગાડી પૂરપાટ ઝડપે માતા પુત્ર અને મામા ઉપર ફરી પ્લેટફોર્મ ઉપર ચઢે એ પહેલા જ તેઓને અડફેટે લઈ લીધા હતા. આ ઘટનાને પગલે ગંભીર રીતે ઈજા પામેલા એક જ પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ તુરંત પરિવારના અન્ય સભ્યોને થતા હળપતિ વાસમાં રહેતા બીજા અન્ય સ્વજનો પણ તુરંત વાપી રેલવે સ્ટેશન ઉપર આવીને પોતાના પરિવારની લાશને જોઈ આકરું આક્રંદ કરતા નજરે ચડ્યા હતા. હાલ તો જીઆરપી પોલીસે લાશનો કબજો લઈ પરિવારને સોંપ્યો છે. આજરોજ અમે વાપી રેલવે સ્ટેશન ઉપર હાજર હતા. તે દરમિયાન 6:05 વાગે સવારના સ્ટેશન માસ્તરે એલાઉન્સ કરેલું કે ઓન ડ્યુટી જીઆરપી વલસાડ રેલવે સ્ટેશન વાપી રેલવે સ્ટેશન ઉત્તર સાઈડે હાજર થાય. જેથી અમે તપાસ કરતા જ્યાં માલગાડી ઊભી હતી અને જાણવા મળેલ કે બે ભાઈ અને એક બેન ટ્રેનની અડફટમાં આવી ગયેલા છે. તેથી અમે ત્યાં તપાસ કરતા એ લોકો એવું જાણવા મળ્યું કે આ લોકો જે એક બીમાર ભાઈ હતા જતીનભાઈ કાલિદાસ, જેઓને નવસારી હોસ્પિટલમાં લઈ જતા હતા વાપીથી અને ટિકિટ લઈને નીકળેલા આ લોકો, અને અકસ્માતે પ્લેટફોર્મ પરથી નીચે પડી ગયા. જેથી એમના જતીનભાઈના મધર મંજુબેન પહેલા એ લોકોને ઉઠાવવા માટે ગયા અને એમના મામા જે હતા નટુભાઈ બુધિયાભાઈ તે બી નીચે ઉતર્યા. એક માલગાડી ડાઉનમાં સુરત તરફ રનિંગ થ્રુ સિગ્નલ આપેલો હતો અને તે આવી જતો અકસ્માતે એમને અડફટમાં લઈ ગયા અને તેઓને સખત ગંભીર ઇજાઓના કારણે સ્થળ ઉપર મરણ ગયેલ છે. સુજીત સિંહ, S9 ન્યૂઝ, વાપી.